એન્ટીસાયકોટિક ડ્રગની વાત કરતા હોય તો સાયકોસિસનું ટ્રીટમેન્ટ કરવા માટે તો એને એન્ટીસાયકોટિક ડ્રગને ન્યુરોલેક્ટિક ડ્રગ્સ અને એન્ટી સ્ક્રીઝોફ્રેનિક ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્ક્રીઝોફ્રેનિયામાં, એક્યુટ મેનિયામાં, એક્યુટ સાયકોટિક સ્ટેટમાં યુઝ થઈ શકે. તો ક્લાસિફિકેશન ઓફ એન્ટીસાયકોટિક ડ્રગ શું છે? ફિનોથિયાઝિન, થિયોઝેન્થેન, બ્યુટાફિનોલ, એટીપિકલ એન્ટીસાયકોટિક્સ એન્ડ અધર્સ. તો ફિનોથિયાઝિન એક કેમિકલ ક્લાસિફિકેશન પ્રમાણે ક્લોરપ્રોમેઝિન, ટ્રાયફ્લુરોપ્રેમેઝિન, ફ્લુરિડેઝિન. તો એઝિન ઇટ્સ લાઈક ઝીન વર્ડ આવશે. થિયોઝેન્થિનમાં ફ્લોવિયોપેન્થિનોલ છે. બ્યુટાફિનોલ, હેલોપેરિડોલ એમાં આવશે બ્યુટાફિનોલનો. હવે આ ત્રણેય છે બાકીના જે નોર્મલ ટિપિકલ એન્ટીસાયકોટિક્સ એ D2 રિસેપ્ટરને બ્લોક કરશે. D2 રિસેપ્ટરને બ્લોક કરશે એટલે લિમ્બિક સિસ્ટમને મેસોકોર્ટિકલ એરિયા બ્લોક થશે. એટલે સાયકોસિસ ઇટ્સ લાઈક પાર્કિન્સનમાં DA ઘટતું હતું, એન્ટીસાયકોટિક્સમાં DA વધે છે. દેટ્સ કોલ્ડ સાયકોસિસ. તો ક્લોરમેઝેપિન આપણે કીધું હતું ફિયોથિયાઝામાઇન ફિનોથિયાઝિન્સમાં. તો શું કરશે? ડોપામિન રિસેપ્ટરને બ્લોક કરશે, 5-2 ને બ્લોક કરશે, આલ્ફા એટ્રીનર્જિક છે, H1 રિસેપ્ટર અને મસ્કેરિન રિસેપ્ટર એ બધા એને સ્ટિમ્યુલેટ કરશે. એટલે એની ઇફેક્ટ એ પ્રમાણે છે. તો ડોપામિન રિસેપ્ટરને બ્લોક કરશે, ઓલમોસ્ટ ઓલ રિસેપ્ટર્સ આર બ્લોક. તો લિમ્બિક સિસ્ટમમાં મેસોકોર્ટિકલ એરિયામાં એન્ટીસાયકોટિક ઇફેક્ટ આવશે. સિટીઝેડને બ્લોક કરશે એટલે એન્ટીએમેટિક આવશે. બેઝલ ગેંગ્લિયામાં એની ઇફેક્ટ આવશે. એક્સ્ટ્રા પિરિમિડલ સિસ્ટમમાં પિટ્યુટરીમાં પ્રોલેક્ટિનનો રિલીઝ વધશે. 5T3 એન્ડ આલ્ફા 1 એટ્રીનને બ્લોક કરશે એટલે પોસ્ટર હાઇપોટેન્શિયલ આવશે, ટેકિકાર્ડિયા આવશે. H1 બ્લોકરમાં સિડેશન, વર્ડિસેવાઇડ આવશે. મસ્કેરાઇટિક રિસેપ્ટરમાં માયોટ્રાઇનસ અને બ્લડ વિઝન આવશે. યુઝ સ્ક્રીઝોફ્રેનિયામાં યુઝ થાય, મેનિયા અને બાયપોલર ડિસઓર્ડરમાં એન્ટીએમેટિક એન્ડ ઇન્ટ્રેક્ટેબલ હિકઅપમાં યુઝ થાય. તો જે આપણો બાયપોલર ડિસઓર્ડર અને મેનિયામાં યુઝ થાય છે, એક્યુટ મેનિયામાં હેલોપેરિડોલ અથવા તો ઓલેન્ઝેપિન ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે, નોટ રેગ્યુલર યુઝ. અને ઓરલી ઓલેન્ઝેપાઇન, ક્વિનાસેપિન, રેઝોપેરિડોલ અને એરિપ્રોઝોલ એટલે યુઝ કરી શકાય છે. એન્ટીએમેટિકમાં D2 રિસેપ્ટર બ્લોક કરે એટલે CTCમાં બ્લોક થઈ જાય. અને ફિનાથિયાઝિન એન્ટી કેન્સર ડ્રગના લીધે જે માઇગ્રેન અને એમેસિસ થતું હોય એમાં યુઝફુલ છે. ઇન્ટ્રેક્ટેબલ હિકઅપ્સમાં ક્લોરપ્રોમેઝેપિન યુઝ કરી શકાય છે. અને SSRIમાં એન્ઝાઇટીમાં SSRIની સાથે આપે, સિલેક્ટિવ સેરોટોનિન ઇન્હિબિટર છે આપણે એન્ટી ડિપ્રેસન્ટમાં, એની સાથે એડજવન્ટ આપે. સ્ક્રીઝોફ્રેનિયા આપણે હવે ડિટેલે ડિસ્કસ કરશું. સ્ક્રીઝોફ્રેનિયા કે ભાઈ પ્રેઝન્ટ તમે છો ને એવું થોટમાં જ ડિસ્ટર્બન્સ, પ્રેઝન્ટમાં માણસ રહે નહીં. અને ઇફિકેશિયસ ડ્રગ્સ ઓનલી આમ આ જ છે એન્ટીસાયકોટિક્સ. ન્યુરોલેપ્ટિક્સમાં જે નોર્મલી પોઝિટિવ અને નેગેટિવ બંને સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે છે. અને આમાં મોસ્ટલી એટિપિકલ એન્ટીસાયકોટિક્સ તરીકે યુઝ કરવામાં આવે છે કારણ કે એ એક્સ્ટ્રા પેરામિડલ સિમ્ટમ્સને ઘટાડે, લાઈક રેસ્પેરિડોન, ઓલેન્ઝેપિન, એરિપ્રોઝોલ, ઝિપ્રાસિડોન. તો પોઝિટિવ સિમ્પલ હેલ્યુસિનેશન અને ડિલ્યુઝન, નેગેટિવમાં સોશિયલ વિથડ્રોલ, લેક ઓફ મોટિવેશન, ઇનેબિલિટી ટુ ફીલ પ્રેશર. આટલી બધી વસ્તુ એમાં અફેક્ટ કરશે. અને હેલોપેરિડોન એ બધાના ઓલ્ડર એજર્સમાં એક્યુટ કરી શકતા હતા, પણ હવે નેગેટિવમાં એટિપિકલ કરતાં હવે જે ટિપિકલ છે એ ઓછા એફેક્ટ છે. ધેટ્સ વાય વી યુઝ એટિપિકલ એન્ટીસાયકોટિક્સ.